ગુડ મોર્નિંગ. તો ઓલમોસ્ટ પૂરા 1 વર્ષ પછી આજે હું મારા કુળદેવી પર દર્શન કરવા જવા માટે નીકળ્યો છું ચાલતા. તો ગયા વર્ષે મારા યુટ્યુબના પહેલા વ્લોગની શરૂઆત કરી હતી મેં, અને 12 ફેબ્રુઆરી 2023ના એ ફર્સ્ટ વ્લોગ અમે બનાવ્યો હતો. અને આજે પણ હું ફરી પાછો મારી માનતાના કારણે પગે જઈ રહ્યો છું મા શ્રી લોલાડીના દર્શન કરવા માટે. ઘરેથી આજે 4:30 વાગે નીકળ્યો છું, પણ લાસ્ટ યરના એક્સપિરિયન્સ પછી મેં એવું વિચાર્યું હતું કે સનરાઈઝ થાય એના પછી હું એક વિડીયો બનાવીશ, જે એક વ્લોગ બનાવીશ એમ. તો બસ ચાલતા જઉં છું. 4:30 વાગે નીકળ્યો છું. 33.9 કિલોમીટર મારા ઘરથી મંદિર થાય છે, અને અત્યાર સુધી મેં 15 કિલોમીટર જેવું કાપી લીધું છે. એટલે 18-19 કિલોમીટર બાકી રહે છે. ટાર્ગેટ છે મારો કે ભાઈ 2 થી 2.25 કલાકમાં હું મંદિરે પહોંચી જઈશ. તો બસ ચાલીએ છીએ. બસ 7 કિલોમીટર છે. ચાલતા ચાલતા બહુ બધું કવર કરી ગયો ભાઈ, બહુ જલ્દી કવર કરી ગયો. માતાજીની મહેરબાનીથી થોડો તડકો ઓછો લાગે છે આજે. થકાન મહેસૂસ થાય છે, પણ ચાલે, ઓકે છે. વેધર થોડું સારું છે એટલે સારું લાગે છે. નહીંતર આજે તો એવું વિચાર્યું હતું કે ભાઈ આજે તડકો જે છે ને એ ચાલવા નહીં દે મને, બટ ઓકે છે, બહુ જલ્દીથી કવર કરી જઈશ. બસ તો આ થોડા ઘણા કિલોમીટર છે, નીકળી જાય એટલી પહોંચી જઈએ. બસ 2 થી 2.5 કિલોમીટર જેવું બાકી છે. માતાજીના આશીર્વાદથી બહુ ઇઝીલી પહોંચી ગયો છું. ટાર્ગેટ 12:30નું હતું કે 12:30 સુધી પહોંચીશ, પણ આજે હજી તો 11:30 નથી થયા. એનાથી પહેલાં મંદિરે પહોંચવા પર છું. માતાજીનું મંદિર મને સામે દેખાઈ રહ્યું છે. બસ આમ જ માતાજીના આશીર્વાદ બન્યા રહે. બસ તો સામે માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે મને, અને એવું લાગે છે કે બસ પહોંચી જ ગયો છું. બસ ભાઈઓ, ફાઇનલી મંદિરે પહોંચી ગયો છું. માતાજીના દર્શન કરું. થોડોક તો થાકી ગયો છું ભાઈ. તો મંદિરનું કામ ચાલુ છે. મંદિર આખું નવું બની રહ્યું છે. તો મેઇન જે સીડી છે એ બંધ છે. આપણે પાછળથી જઈએ છીએ. મંદિર નવું બને છે.
તમે લોકોએ કદાચ પહેલાં વ્લોગમાં જોયું હોય તો ખ્યાલ નથી, બટ મારા માતાજીના મંદિરની આસપાસની જે જગ્યા છે ને ભાઈ, એકદમ અદ્ભુત છે. ચારે બાજુ વાડીઓ છે અને માતાજીનું મંદિર જે છે એ ટેકરી પર છે. આ થોડુંક કામ ચાલી રહ્યું છે એટલે થોડું ગંદુ કર્યું છે નીચેની સાઈડ, બટ બહુ જલ્દીથી સફાઈ થઈ જશે. અને બહુ મજા આવે અહીંયા. પિકનિક જેવું સ્થળ છે આમ તો. માના દર્શન થઈ જાય અને ફરવાનું પણ થઈ જાય.